ગાંધીનગરના નર્મદા હોલ ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ સહાય અને ગ્રાન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાભાર્થી વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા, ત્રિકમ છાંગા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ યોજના હેઠળ કુલ 7,260 વિદ્યાર્થીઓને 96 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી, જ્યારે સંસ્થાઓ સહિત કુલ 105 કરોડની સહાય ગ્રાન્ટનું વિતરણ પણ થયું હતું। આ ઉપરાંત નમો લક્ષ્મી યોજના હેઠળ 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને 513 કરોડથી વધુનો, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 57,000થી વધુ વિદ્યાર્થીઓને તેમજ 28 કરોડથી વધુની સહાય ડીબીટી મારફતે આપવામાં આવી છે। બંને યોજનાઓ હેઠળ કુલ 541 કરોડની વધુની સહાય લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવી છે। રાજ્ય સરકારની આ પહેલથી દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળશે।